દિયોદર કોર્ટ સંકુલમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું। દિયોદર બાર એસોસિએશનના પ્રમુખ તરીકે બીકે જોશી વિજેતા ઉપપ્રમુખની બિનહરીફ વરણી કરાઈ। કોંગ્રેસના પીઠ નેતાએ બાર એસોસિએશનના પ્રમુખ તરીકે બીજી વખત સુકાન સાંભળ્યું। દિયોદર કોર્ટ ખાતે બાર એસોસિએશનમાં ઉપપ્રમુખ તરીકે નવલસિંહ એસ વાઘેલાની બિનહરીફ વરણી થયા બાદ શુક્રવારના રોજ પ્રમુખ પદ માટે મતદાન યોજાયું, જેમાં બાર એસોસિએશન સભ્યોએ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરી સતત બીજી વખત બીકે જોશીને પ્રમુખ તરીકે પસંદગી કરી હતી। દિયોદર બાર એસોસિએશનમાં ગત ટર્મમાં હું બિનહરીફ પ્રમુખ તરીકે હતો। ચાલુ વર્ષે 2024 માટે દિયોદર બાર એસોસિએશનની મોટાભાગની કમિટીઓ બિનહરીફ થઈ ગયેલી અને પ્રમુખ માટે સ્પર્ધા થયેલી, જેમાં આર.એસ. પટેલ અને હું બંને સામસામે હતા। આજે પરિણામ આવી ગયું છે। બધા જ વકીલ મિત્રોએ સારો સહકાર, સુમેળભર્યો અને શાંતિસર જે મતદાન કર્યું છે અને મને વિજય અપાયો છે, એ બદલ હું તમામ બાર એસોસિએશનના સભ્યોનો, દિયોદર બાર એસોસિએશનના તમામ વકીલ મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું। દિયોદર બાર એસોસિએશનના પ્રમુખ પદ માટે બીકે જોશી તથા આર.એસ. પટેલ બે સભ્યોએ ઉમેદવારી નોંધાવી, જેમાં પ્રમુખ પદ માટે 62 મતદારોએ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કર્યું, જેમાં બંને ઉમેદવારોની ઉપસ્થિતિમાં મતગણતરી હાથ ધરવામાં આવી, જેમાં બીકે જોશી 10 મતથી વિજેતા થતાં બાર એસોસિએશન સભ્યોએ ફૂલહાર પહેરાવી સન્માન કર્યું, જેમાં સતત બીજી વખત પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવતા વિજેતા બીકે જોશીનો આભાર વ્યક્ત કર્યો, જેમાં ઉપપ્રમુખ તરીકે નવલસિંહ એસ વાઘેલાની પણ બિનહરીફ વરણી થતાં આભાર વ્યક્ત કર્યો। બ્યુરો રિપોર્ટ જગદીશ પઢિયાર, દિયોદર। દિયોદર બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ, જેમાં પ્રમુખ પદ માટે, ઉપપ્રમુખ, લાઇબ્રેરિયન અને ખજાનચી માટે અને સેક્રેટરી માટેની ચૂંટણી થયેલી, પરંતુ આજે ફક્ત પ્રમુખ માટે ચૂંટણી હતી। આ પહેલાં ઉપપ્રમુખ તરીકે એન.એસ. વાઘેલા, સેક્રેટરી તરીકે એસ.એન. કુડેચા, લાઇબ્રેરિયન તરીકે એન.એમ. દેસાઈ અને ખજાનચી તરીકે એન.ડી. કચ્છવાની બિનહરીફ નિમણૂક થયેલી હતી અને આજરોજ 22 તારીખે પ્રમુખ પદ માટે શ્રી બીકે જોશી સાહેબ અને શ્રી આર.એસ. પટેલની વચ્ચે પ્રમુખ પદ માટે ચૂંટણી થયેલી, જેમાં આજરોજ 22 તારીખે ચૂંટણી હતા અને મતગણતરી પૂર્ણ થતાં શ્રી બીકે જોશીને 10 વતે વિજય જાહેર કરેલા અને કુલ મતદાન 62 થયેલું, એમાંથી આર.એસ. પટેલને 26 મત મળેલા અને બીકે જોશીને 36 વોટ મળેલા, જેથી આજની આ બાર એસોસિએશન દિયોદરની પ્રમુખ તરીકે શ્રી બીકે જોશીને ચૂંટણી કમિશનર શ્રી સી.બી. ઠાકોર દ્વારા એમને વિજેતા જાહેર કરેલા અને આ ચૂંટણી દરમિયાન ખૂબ સુખ શાંતિ અને પૂર્ણ મતદાન થયેલું અને સુખ શાંતિપૂર્વક તમામ વકીલોએ એનું ખૂબ સારી રીતે મતદાન કરી ખૂબ સારી રીતે સુખ શાંતિથી આ ચૂંટણી અહીંયા પૂરી થયેલ છે અને ફરીથી તમામ બાર એસોસિએશનના તમામ વકીલ મિત્રોનો આ તબકે ખૂબ ખૂબ આભાર પણ વ્યક્ત કરીએ છીએ।